હાય ફ્રેન્ડ્સ, શું તમને ખ્યાલ છે ઇન્ફ્લેશન શું છે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ કેવી જગ્યા ઉપર હોવું જોઈએ જેથી કરીને તમે તમારા કરેલા ઇન્વેસ્ટમેન્ટના પૈસાથી પૈસા કમાઈ શકો? માયસેલ્ફ ધવલ રૂપેરા, રિપ્રેઝેન્ટેટિવ ઓફ કેપ્કો ફિન્સર્વ પ્રાઇવેટ લિમિટેડ. હું છેલ્લા 15 વર્ષથી ફાઇનાન્સ ફિલ્ડની અંદર વર્ક કરી રહ્યો છું. તો મિત્રો, આગળ વધીએ. વોટ ઇઝ ધ ઇન્ફ્લેશન? મિત્રો, ઇન્ફ્લેશન એટલે મોંઘવારી. કોઈ પણ દેશની ઇકોનોમીમાં ગુડ્સ અને સર્વિસના ભાવ વધે એ ઇન્ફ્લેશનના હિસાબે વધે છે. હા, તમે કોઈ એક બે વસ્તુમાં પ્રાઇસ વધી ગઈ તો એને ઇન્ફ્લેશન નથી કહી શકતા. જે જીવન જરૂરિયાતી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ ઉપર જો પ્રાઇસ વધે છે, કિંમત વધે છે, એની ઇમ્પેક્ટ બધા ઉપર આવે છે ત્યારે આપણે એને ઇન્ફ્લેશન કહીએ છીએ. જેવી રીતે કે શાકભાજી, ફ્રૂટ, કપડાં, મેડિકલ, લિવિંગ કોસ્ટ, આ બધામાં જો પ્રાઇસ વધે તો આપણે એને ઇન્ફ્લેશન કહીએ છીએ. પણ આમાંથી કોઈ પણ એક વસ્તુની પ્રાઇસ વધે એટલે ઇન્ફ્લેશન અને ઘટે તો ડિફ્લેશન નથી કહી શકતા. તો મિત્રો, તમારું ઇન્વેસ્ટમેન્ટ કેવી જગ્યા ઉપર હોવું જોઈએ? ઇન્ફ્લેશન ઇન્ડિયાની અંદર 6 થી 7% આસપાસની એવરેજ આવે છે. તમારું ઇન્વેસ્ટમેન્ટ જો 6%, 7%થી ઓછી જગ્યાએ રિટર્ન મળી રહ્યું છે એવી જગ્યા ઉપર તમે કરી રહ્યા છો તો તમે તમારા પૈસાથી પૈસા બનાવી નથી રહ્યા. માની લો કે કોઈ વસ્તુ અત્યારે 100 રૂપિયાની મળે છે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ 100 રૂપિયાનું છે. ઇન્ફ્લેશન 7% લેખે કાઉન્ટ કરવા જઈએ તો 1 વર્ષ પછી એ વસ્તુની કિંમત થઈ જશે 107 રૂપિયા. અને તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે માની લો કે એ પણ 7% કર્યું છે તો 100 રૂપિયાનો ઇન્ટરેસ્ટ સાથે તમારી એ ફંડની વેલ્યુ થઈ જશે 107 રૂપિયા. તો બંને સમાંતર થાય છે. તો તમારે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે જોઈએ જ્યાં 8%, 9%, 10%, 12% મળતા હોય. તો એવી જગ્યાએ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમે તમારા પૈસાથી પૈસા બનાવી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તો મિત્રો, ફરીથી મળશું એક નવા વિષય સાથે. થેન્ક યુ સો મચ.